વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેક્શનના અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું સુરેશ ડી અગ્નુર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ITI ઉત્તરસંડામાં ચાલતા MMV ટ્રેડના અંતર્ગત પ્રિસિઝન ગેસીસ વિશે આપ સૌ સાથે ચર્ચા કરવાનો છું. બરાબર? તો સૌથી પહેલાં પ્રિસિઝન ગેસીસ વિશે આપણે વાત કરીએ તો એની જે PPT છે એના ઉપરથી આપણે તમને તાલીમ આપવાનો છું. તો પ્રિસિઝન ગેસીસ એ વર્કશોપમાં કરવામાં આવતા કાર્યો દરમિયાન ખાસ પ્રકારના મેજરમેન્ટ માટે જુદા જુદા પ્રકારના પ્રિસિઝન ગેજીસનો ઉપયોગ થાય છે. આ ગેજ BISની માન્યતા પ્રાપ્ત સ્ટાન્ડર્ડ ગેજ હોય છે. BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, જે કંપની ભારત સરકારની કંપની છે, એ સ્ટાન્ડર્ડ માપ આપે છે. તેના સ્ટાન્ડર્ડ દરેક જગ્યાએ એક સરખા હોય છે અને જુદા જુદા પ્રિસિઝન ગેજ નીચે મુજબ છે. તો સૌથી પહેલાં પ્રિસિઝન ગેજીસમાં વાત કરીએ તો ટેલિસ્કોપિક ગેજ. બરાબર? ટેલિસ્કોપિક ગેજ કોઈપણ મેજરિંગ પાર્ટ્સના અંદરના માપ જેવા કે હોલના ડાયામીટર તથા સ્લોટ કે ગ્રુવનું અંદરનું માપ માપવા માટેનું ઇનડાયરેક્ટ મેજરિંગ ટૂલ્સ છે. ટેલિસ્કોપિક ગેજ એ ABCDના T હોય છે એ આકારનો હોય છે, જેમાં એક હેન્ડલના કાટખૂણે બે પ્લન્જર આપેલા છે. બંને પ્લન્જરમાંથી એક પ્લન્જર બીજા પ્લન્જર ઉપર સરકી શકે તેવા અને સ્પ્રિંગ દ્વારા ટેન્શનમાં રાખવામાં આવે છે. આ બંને પ્લન્જરને કોઈ એક પોઝિશનમાં લોક કરવા માટે હેન્ડલના એક છેડા ઉપર નલિંગ કરેલી નટ કાં તો સ્ક્રૂ આપેલી હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ટેલિસ્કોપિક ગેજ છે, એમાં નીચેની બાજુ છે એ ટેલિસ્કોપિક રોડ છે અને એની બે બાજુ પ્લન્જર આપેલું છે અને આ બાજુ લોકિંગ સ્ક્રૂ છે. બરાબર? હવે એની માપવાની પદ્ધતિ, આપણે માપ લેવાની પદ્ધતિ. તો સૌ પ્રથમ ટેલિસ્કોપિક ગેજના બંને પ્લન્જરને દબાવીને લોક સ્ક્રૂની મદદથી લોક કરવાનું રહેશે. બરાબર? ગેજના બંને લેગને મેઝરિંગ પાર્ટ્સની અંદર દાખલ કરવાનું છે. ત્યારબાદ લોક સ્ક્રૂને ખોલીને બંને લેગને અનલોક કરવાનું અને ગેજના બંને લેગ મેજરિંગ પીસની અંદરની સપાટી અડકે તે રીતે સેટ કરવાનું રહેશે. પછી ગેજના બંને લેગ અંદરની સપાટીને અડકતા અનુભવ થશે. બરાબર? એ પોઝિશનમાં બંને લેગને લોક સ્ક્રૂ દ્વારા લોક કરવાનું રહેશે. હવે પછી ટેલિસ્કોપીને બહાર લાવી દેવાનું. એમાં આઉટસાઇડ માઇક્રોમીટર અથવા તો વર્નિયર કેલિપર્સ દ્વારા બંને લેગ વચ્ચેનું માપ ચેક કરવાનું રહેશે. બરાબર? ટેલિસ્કોપિક ગેજ છે એ નાના અને મોટા માપને ચેક કરવા માટે 8 mmથી લઈને 150 mm સુધીની જુદી જુદી સાઇઝના 5 થી 6 નંગના સેટમાં મળે છે. બરાબર? હવે બીજું આવે છે પ્રિસિઝન ગેજીસ ડાયલ બોર ગેજ. ડાયલ બોર ગેજ એ ઇન્ટરનલ ડાયમેન્શન એટલે કે જે વસ્તુ છે એની ઊંડાઈને માપવા, ચોક્કસપૂર્વક માપવા માટેનું પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ગેજ સામાન્ય રીતે 2 પોઇન્ટ સેલ્ફ સેન્ટરિંગ પ્રકારના હોય છે, જેના ભાગો નીચે મુજબ છે. પહેલું ભાગ છે સ્ટ્રમ, બીજું ભાગ છે ફિક્સ એન્વિલ ઇન્સર્ટ, ત્રીજું ભાગ છે સ્લાઇડિંગ પંચર. બરાબર? તો પહેલાં સ્ટમ્પની વાત કરીએ તો સ્ટમ્પ ડાયલ બોર ગેજમાં બોડીનો મુખ્ય ભાગ છે સ્ટ્રમ. તેના એક છેડા ઉપર ડાયલ આપેલી હોય છે, જ્યારે બીજા છેડા ઉપર પંજલ કાં તો એન્વિલ આપેલા હોય છે. સ્ટમ્પ વચ્ચેના પોલાણમાં પ્લન્જરની મૂવમેન્ટને
ડાયલ સુધી પહોંચાડવા માટેની મિકેનિઝમ આપવામાં હોય છે. એટલે જે સ્ટ્રમ આપેલું છે એને પ્લન્જરની મૂવમેન્ટ થઈ શકે એના માટે ડાયલ આપેલું હોય છે કે એનાથી આપણે માપી શકાય. બરાબર. હવે એના પછી આવે છે બીજો ભાગ એનો કે ફિક્સ એનવિલ કાં તો ઇન્સર્ટ. બરાબર. ફિક્સ એનવિલને બદલી શકાય છે. જે સાઇઝના બોરના ડાયામીટરને માપવાનું હોય તેને અનુરૂપ સાઇઝની એનવિલ પસંદ કરવામાં આવે છે. બરાબર. એનવિલ જુદા જુદા પ્રકારની હોય. જે સાઇઝનું માપવું હોય એ સાઇઝનું આપણે એનવિલ પસંદ કરવાનું હોય છે. અમુક પ્રકારના ડાયલ બોર ગેજમાં મેઝરમેન્ટ રેન્જ વધારવા માટે એક્સટેન્શન રિંગ કાં તો વોશર આપવામાં આવે છે. બરાબર. ડાયલ બોર ગેજમાં એનવિલ એક મેજરિંગ સરફેસ પૂરી પાડે છે. બરાબર. એના પછી આવે છે સ્લાઇડિંગ પ્લન્જર. ડાયલ બોર ગેજમાં સ્લાઇડિંગ પ્લન્જર બીજી મેજરિંગ સરફેસ તરીકે કાર્ય કરે છે. પ્લન્જર સ્પ્રિંગ ટેન્શન હેઠળ કાર્ય કરે છે. પ્લન્જરને દબાવવામાં આવતા સ્ટમમાંથી આપવામાં આવેલી મિકેનિઝમ દ્વારા ડાયલ ગેજને મૂવમેન્ટ જોઈ શકાય છે. ડાયલ બોર ગેજ દ્વારા માપ લેતા સમયે પ્લન્જરને દબાવીને મેજરિંગ પીસમાં બેસાડવામાં આવે છે. બરાબર. પછી ડાયલ બોર ગેજ દ્વારા માપ લેતા સમયે મેઝરિંગ બોરના સેન્ટરમાં મેઝરિંગ સરફેસનું એલાઇનમેન્ટ જાળવવા માટે નાની ગોળાકાર ડિશ બેસાડેલી હોય છે. આ બંને ફેરિકલ સપોર્ટની ડિશ સ્પ્રિંગ લોડેડ આપેલી હોય છે. બરાબર. આ ડાયલ બોર ગેજ છે. બરાબર. આ આકૃતિ જોઈ લેજો. એમાં ડાયલ ઇન્ડિકેટર હોય છે. ડાયલ ઇન્ડિકેટર એ ડાયલ બોર ગેજમાં આપેલા ડાયલમાં મેજરિંગ માટે ચોક્કસ માપ અંકિત કરેલું હોય છે. આ માપ ક્લોકવાઇઝ તથા એન્ટી ક્લોકવાઇઝ એમ બંને દિશામાં એક સરખા આપેલા હોય છે. પ્લન્જર દ્વારા થતી મૂવમેન્ટ મુજબ રીડિંગ ઇન્ડિકેટરમાં જોવા મળે છે. બરાબર. પ્લન્જર દ્વારા થતી મૂવમેન્ટ મુજબનું રીડિંગ ઇન્ડિકેટરમાં જોવા મળે છે. બોર ડાયલ ગેજ અલગ અલગ સાઇઝમાં તથા જુદી જુદી મેજરિંગ રેન્જના ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે બોર ડાયલ ગેજ દ્વારા 0.001 mm અને 0.01 mmની ચોકસાઈ દર્શાવતા માપ લઈ શકાય છે. બરાબર. આ ગેજનો ઉપયોગ કરતાં પહેલાં ડાયલ ગેજ પર રિંગ ફેરવીને પોઇન્ટર સાથે 0 સેટ કરવામાં આવે છે. ત્યારબાદ પ્લન્જરને દબાવીને સિલિન્ડર બોરમાં દાખલ કરવામાં આવે છે અને બોર ડાયલ ગેજનું એલાઇનમેન્ટ જાળવીને રીડિંગ નોંધવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે ત્રીજો છે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર એક હાઈ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેનો ઉપયોગ બે ભાગના માપની સરખામણી કરવા માટે તથા તેના માપમાં થયેલા ફેરફારને નક્કી કરવા માટે થાય છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ વડે માઇક્રોમીટર તથા વર્નિયર કેલિપર્સની જેમ કોઈ ભાગનું માપ ડાયરેક્ટ માપી શકાતું નથી. બરાબર. પછી ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરમાં અંકિત કરવામાં આપેલ માપ દ્વારા કોઈપણ ભાગની માપ કે સાઇઝમાં થયેલા નાના ફેરફારને પણ મોટા સ્વરૂપમાં જોઈ સરળતાથી માપી શકાય છે. જેથી ટેસ્ટિંગ કરવામાં આવેલા ભાગોની સાઇઝમાં થયેલા ફેરફાર પરથી તેની ચોક્કસ કન્ડિશન જાણી શકાય છે. બરાબર. એટલે કે જ્યારે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરમાં જે પ્લેજર છે એની થોડી મૂવમેન્ટ હોય એના મોટા સ્વરૂપમાં સર્ક્યુલર સ્કેલ પર રોટેરી મોશનમાં ફેરવાનું સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે કે સેજ તમારું મૂવમેન્ટ થાય એટલે જે એમાં ડાયલ આપેલું છે એમાં મૂવમેન્ટ થાય છે. બરાબર. હવે એના પ્રકારો. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરના બે પ્રકાર છે. એનો પહેલો પ્રકાર છે
પ્લન્જર ટાઈપ. બરાબર, તમે આકૃતિમાં જોઈ શકો છો પ્લન્જર ટાઈપ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. બરાબર, તો પ્લન્જર ટાઈપ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરમાં પ્લન્જરની લિનિયર મોશનને રેક એન્ડ પિનિયન મિકેનિઝમના ઉપયોગ દ્વારા રોટેરી મોશનમાં ફેરવવામાં આવે છે, જેમાં બરાબર બેઝેલ ક્લેમ્પ હોય છે, રોટેટર બેઝલ હોય છે, પોઇન્ટર, રેવોલ્યુશન કાઉન્ટર, સ્ટેમ, એનવિલ અને બેકલક, આ બધી વસ્તુઓ આપેલી હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. બીજો ટાઈપ આવે છે લીવર ટાઈપ. લીવર ટાઈપ ડાયલ ઇન્ડિકેટરમાં લીવર અને સ્ક્રોર મિકેનિઝમ દ્વારા થોડી મૂવમેન્ટને મોટા સ્વરૂપમાં ડાયલ ગેજના પોઈન્ટ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, પ્લન્જર ટાઈપ ડાયલમાં થતી રેસિપ્રોકેટિંગ મૂવમેન્ટની જગ્યાએ લીવર ટાઈપ ડાયલ ગેજમાં ઓસિલેટિંગ મૂવમેન્ટ કરતું એટલે કે જે ઘડિયાળના લોલક મારફત ઝૂલતું સ્ટાયરસ આપેલું હોય છે. તેમાં બોલ ટાઈપ કોન્ટેક્ટ આપેલા હોય છે. બરાબર, હવે મોટાભાગના ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરમાં 0થી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્લસ રીડિંગ થાય છે, જ્યારે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં માઇનસનું રીડિંગ દર્શાવે છે. બરાબર, જ્યારે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર છે એમાં 0થી જ્યારે ક્લોકવાઇઝમાં ડાયરેક્શનમાં જાય તો પ્લસ રીડિંગ હોય, અને જ્યારે ક્લોકવાઇઝની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાય ત્યારે માઇનસનું રીડિંગ દર્શાવે છે. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરમાં પોઇન્ટરની કોઈપણ પોઝિશનમાં રિંગ બેઝલને ફેરવીને 0 સેટ કરી શકાય છે. એટલે કે તમે ગમે ત્યારે માપવા જાઓ, તમે એકવાર રિંગ બેઝલ સેટ કરી દો, ત્યાંથી તમારું ઝીરોનું કાઉન્ટ શરૂ થશે અને ત્યાંથી તમારું જેટલું બી હોય એ માપ લઈ શકો છો. બરાબર, ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરને તેના સ્ટેન્ડ ઉપર લગાવીને ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર સ્ટેન્ડ ઉપર કામ કરે છે. બરાબર, આ સ્ટેન્ડ નીચેની સપાટીને મશીનિંગ કરેલી સપાટી અથવા સરફેસ પ્લેટ ઉપર મૂકીને ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, તેનો ઉપયોગ કેવી રીતે કરીશું એ આપણે સમજાવીએ. તો સૌથી પહેલાં વર્કપીસના માપની કોઈ જાણીતા માપ સાથે સરખામણી કરવા માટે, બરાબર, વર્કપીસ હોય એની કોઈ જાણીતા માપની સરખામણી કરવા માટે કોઈ પ્લેન સરફેસની ફ્લેટનેસ અને સમાંતર હોવા માટે ચેક કરવા. બરાબર, કોઈ પણ શાફ્ટ અને સળિયાના સ્ટ્રેટનેસ અથવા રનઆઉટ ચેક કરવા માટે, કોઈ પણ શાફ્ટ અને હોલના સેન્ટરનું એલાઇનમેન્ટ ચેક કરવા માટે, કોઈ પણ ભાગની મૂવમેન્ટ દરમિયાન પ્લે ચેક કરવા માટે અને કોઈ ફરતી સપાટી પર રનઆઉટ ચેક કરવા માટે, બરાબર, ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. તમે સમજી ગયા મિત્રો ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ. એના પછી આવે છે સ્ટ્રેટ એજ. બરાબર, મશીનિંગ કરેલા કે અન્ય ભાગોની સ્ટ્રેટનેસ ચેક કરવા તથા લાંબી અને સીધી લાઈનોના માર્ક કરવા માટે સ્ટ્રેટ એજનો ઉપયોગ થાય છે. બરાબર, અમુક ચોક્કસ પરિસ્થિતિમાં સરફેસ અને સ્ટ્રેટ એજની ફેસ વચ્ચેની ગેપ વધારે હોય ત્યારે ફિલર ગેજના ઉપયોગ દ્વારા બંને સપાટી વચ્ચેનું ગેપ માપવામાં આવે છે. બરાબર, સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી સ્ટ્રેટ એજ સ્ટીલ અથવા કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. બરાબર, સ્ટ્રેટ એજ એ બે પ્રકારમાંથી બનાવવામાં આવે છે, એક સ્ટીલ અને બીજું છે કાસ્ટ આયર્ન. આ જે બે પ્રકાર છે એ તમને અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. પેલું જે છે એ સ્ટ્રેટ એજ આકૃતિ નંબર 6 છે, અને જે આકૃતિ નંબર 7 છે એ કાસ્ટ આયર્ન સ્ટ્રેટ એજ છે. બરાબર, હવે સ્ટીલમાંથી બનાવવામાં આવેલી સ્ટ્રેટ એજ
સામાન્ય રીતે 2 મીટર સુધીની લંબાઈ સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. તેનો આડછેદ લંબચોરસ આકારનો અથવા એક ધાર બીવેડ કરાયેલી હોય છે. એટલે બીવેડ કરાયેલી હોય છે એટલે એક બાજુથી ઘસેલી હોય છે. આ બીવેડ એજને મેજરિંગ સરફેસની સપાટી ઉપર ગોઠવી અને બંને સપાટી વચ્ચેથી પસાર થઈ શકતા પ્રકાશની અને નરી આંખે જોઈ શકાય છે. બરાબર, જેના દ્વારા 3 થી 5 માઇક્રોન સાઇઝની એક્યુરેસી મેળવી શકાય છે. સ્ટ્રેટ એજ ને કાસ્ટ આયર્નમાંથી બનાવવા માટે ક્લોઝ ગ્રેન ધરાવતા ગ્રે કાસ્ટ આયર્નનો ઉપયોગ થાય છે. તેનો સાંકડી સરફેસ પ્લેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કાસ્ટ આયર્નની સ્ટ્રેટ એજ એ 3 મીટરની લંબાઈ સુધીની સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ કોઈપણ સપાટીની ફ્લેટનેસ ચેક કરવા તથા મશીન ટૂલ્સના સાઇડ વે ચેક કરવા માટે થાય છે. તેના ટોપને વક્રાકાર શેપમાં બનાવી વચ્ચેના ભાગે સપોર્ટ આપવા માટે ફિન્સ આપવામાં આવેલી હોય છે. સ્ટ્રેટ એજના પોતાના વજનના કારણે તેનું ડિટોર્શન થતું અટકાવવા માટે આ સ્ટ્રેટ એજનો ઉપરના છેડાની સપાટી પર ફિટ આપેલી હોય છે. આ રીતે આપણે પ્રિસિઝન ગેજીસનો ઉપયોગ કરીને જુદા જુદા મેઝરિંગ પાર્ટ્સને આપણે માપી શકાય છે. ધન્યવાદ.